પાલનપુરમાં અષાઢી બીજના પાવન અવસરે નીકળનારી ભગવાન જગન્નાથજીની 55મી ભવ્ય રથયાત્રા પૂર્વે પરંપરાગત મામેરું ભરવાની ધાર્મિક વિધિ ભક્તિમય અને હર્ષોલ્લાસના વાતાવરણમાં સંપન્ન થઈ હતી। પાલનપુર શહેરમાં રથયાત્રા ઉત્સવને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આવતીકાલે નીકળનારી ભવ્ય રથયાત્રા પૂર્વે ભગવાનનું મોસાળું અર્પણ કરવાનો પવિત્ર કાર્યક્રમ યોજાયો હતો। છેલ્લા 4 વર્ષથી પાલનપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવાની એક સુંદર પરંપરા શરૂ કરવામાં આવી છે, જે વર્ષે વર્ષે વધુ લોકપ્રિય અને ભવ્ય બની રહી છે। ચાલુ વર્ષે સતત 5મી વખત ભગવાનનું આ રૂડું મામેરું ભરવાનો લહાવો વેપારી મંડળના પ્રમુખ શિવરામભાઈ પટેલના પરિવારને મળ્યો હતો। શિવરામભાઈ પટેલના નિવાસસ્થાને આયોજિત આ ધાર્મિક મહોત્સવ દરમિયાન સમગ્ર શિવમ પરિવાર દ્વારા વિધિપૂર્વક પૂજન અર્ચન કરીને પ્રભુને 4,71,000ને કિંમતી ભેટ સોગાદો અને સામગ્રી સાથેનું મામેરું અર્પણ કરવામાં આવ્યું હતું। આ મંગલમય પ્રસંગે ભગવાનના ગગનભેદી જયઘોષ તેમજ સુમધુર ભજન કીર્તનની રમઝટ વચ્ચે ઉપસ્થિત હજારો ભક્તો ભાવવિભોર બન્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આ અનોખા રૂડા પ્રસંગે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડતા સમગ્ર પંથક હરિભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો। અમદાવાદ જગન્નાથ ભગવાનનો મામેરાનો કાર્યક્રમ વર્ષોથી ચાલુ છે। એ પ્રેરણા થકી જે વાત મહારાજશ્રીએ કરી અને ભાઈ અમારા અતુલભાઈએ વાત કરી કે ભાઈ આપણે પણ આપણા ત્યાં આવા પ્રસંગો થવા જોઈએ, એટલે આ 5મું મામેરું છે। તમે જોયું 32-33 સુધી ફરી આપણા પાસે બુકિંગ બીજા પેન્ડિંગમાં બી છે, એટલે હવે લોકોની લાગણી ભગવાન શ્રી જગન્નાથને ઘરે લાવવાની લાગણી થઈ છે। ભગવાન શ્રીનું મામેરું આપણે શું કરી શકીએ બેટા? આ તો એક માધ્યમ છે, એક આપણા હિન્દુ સમાજને જોડવાનું એક માધ્યમ છે। તો આવા પવિત્ર પ્રસંગે જ્યારે બધા ભેગા થઈએ, એક સાથે આટલા ભેગા થવાના હતા મિત્રો, આ નિમિત્તે આપણે ભેગા થયા છીએ, એના સદાય આશીર્વાદ આપણા ઉપર રહે। આપણા ઘરે લાવ્યા પછી 4 દિવસ જે પ્રોગ્રામ ચાલ્યા ને, જે પાલનપુરની ધર્મપ્રેમી જનતાએ એમને જે સહકાર આપ્યો છે ને, ખૂબ 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 અસ્મરણીય છે। લગાતાર 4 દિવસ સુધી એટલી બધી જનમેદની રહી છે ને, એ મને ખૂબ મજા આવી। ભગવાન હવે આજે એમને વિદાય આપવાની છે, વિદાય શબ્દ ના આપી શકીએ આપણે, નિજ મંદિર પરત જવાના છે, ત્યારે અમને તો એકલું લાગશે। બીજી વાત એ છે, મારા અતુલભાઈને કહ્યું કે મારે તો મંદિરની અંદર જ ભગવાનને સ્થાપિત કરવા છે, એટલે આ બોલી ના શકાય। એ બાજુ મોમેરું જે છે, આપણે પરિસ્થિતિ એવી રાખી છે ભાઈ કે બધા જ માણસ આ કામ કરી શકે। ગત વર્ષે 461 હતું, આપણે 471નું મોમેરું ભર્યું છે। બીજી દાનભેટ જે આવી છે, એકને કેટલી આવી? 1,11,000। એ સિવાય બીજા બી મારા પરિવારના ભેટ ચડાવવા છે, એ 81,000 રૂપિયાના છે। એટલે આ બધું મળીને આપણે, કારણ કે એટલું શું થાય કે બીજા માણસે કાલે કરવાની વાત આવે ત્યારે 71 વાળું 81 કરે, એટલે એનો એ પ્રોગ્રામ એક એના ઘરે સારી રીતે પ્રસંગ કરી શકે। આ સહી શુદ્ધ છે રામ સેવા સમિતિનો, અને આપ સર્વેનો ફરીથી હું વંદન અભિનંદન। પાલનપુરમાં શરૂ થયેલી પ્રભુના મોસાળાની આ નવીન પરંપરાને અહીંના સ્થાનિક ભક્તો તરફથી ખૂબ જ સારો અને પ્રશંસનીય પ્રતિસાદ મળી રહ્યો છે। દર વર્ષે અસંખ્ય પરિવારો ભગવાન જગન્નાથજીનું આ પવિત્ર મામેરું ભરવા માટે સામેથી હોંશે હોંશે આગળ આવી રહ્યા છે। આ પરંપરાની ભક્તિમય લોકપ્રિયતાનો અંદાજ તમે એ વાત પરથી જ લગાવી શકો છો કે ભગવાનના મામેરાના યજમાન બનવા માટે આગામી વર્ષ 2032 સુધીનું એડવાન્સ બુકિંગ અત્યારથી જ થઈ ગયું છે। ભક્તો અને ભગવાન વચ્ચેના અતૂટ નાતા સમાન આ ઉમદા ધાર્મિક પરંપરાના કારણે સમગ્ર પાલનપુર પંથકમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા અને સમાજની ધાર્મિક એકતાના દર્શન થઈ રહ્યા છે, જે ખરેખર પ્રશંસનીય છે। જય જગન્નાથ। 2022ની સાલ હતી અને આપણા પૂજ્ય મોટારામજી મંદિરના મહંત શ્રી રાઘવદાસ બાપુને એક વિચાર આવ્યો કે જે રીતે પરંપરાગત અમદાવાદમાં અને જગન્નાથપુરીમાં ભગવાનના મોસાળા ભરાય છે, એ જ રીતે આ પરંપરા પાલનપુરમાં ચાલુ કરીએ। એમાં જ અમારા એક મિત્ર દિનેશભાઈ અને ગૌરાંગભાઈ, એ લોકોએ મને બોલાવ્યો અને મને કહ્યું કે ભાઈ આ વખતે મોસાળાની પરંપરા શરૂ કરવાની છે, તો તમને આ લાવો લેવાનો એક અવસર મળે છે। એટલે આ તો મારા એકદમ અહોભાગ્ય કહેવાય ને કે ભગવાને મને આના માટે પસંદ કર્યો। તો પછી મેં હા પાડી અને પછી ઘરે પરિવારને વાત કરી કે આ રીતનું એક આપણે મોસાળું લીધું છે। તમારા મોટા ભાઈ, મારા ભાભી, મારા પત્ની, મારા પિતાશ્રી બધા એકદમ ઉત્સાહમાં આવી ગયા અને જેટલું બને એટલું ધામધૂમથી કરવાની કોશિશ કરી। એ પછી એ જ રીતે મારા મિત્ર મહેશભાઈ ઠક્કર ફાફડાવાળા, એમના ત્યાં મોસાળું થયું। એના પછી સુખડિયા પરિવારે કર્યું, એના પછી ગિરીશભાઈ ઠક્કર પરિવાર તરફથી કરવામાં આવ્યું। એ જ પછી શિવરામ કાકા પરિવાર તરફથી આ વખતે કરવામાં આવ્યું છે। એના પછી શિવરામ કાકાના ભાઈ છે
એમના ત્યાં પણ આ જ રીતે મોસાળું જાહેર કરવામાં આવ્યું છે. આવતી સાલ ખંડેલવાલ પરિવાર તરફથી છે, એના પછી મીઠાઈ ફરસાણ એસોસિએશન બનાસકાંઠા તરફથી છે, એના પછી ગિરીશભાઈ ઠક્કરનું ફરીવાર એમને મોસાળું દીધું છે, એના પછી સુખડિયા પરિવાર, એના પછી ફરીવાર આપણે ડૉક્ટર હર્ષ ત્રિવેદી તરફથી મોસાળું ભરવામાં આવશે. ભગવાનના મામેરાના આ ભક્તિસભર મહોત્સવમાં પાલનપુર મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ ખાસ હાજરી આપી હતી અને ભગવાન જગન્નાથજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. ધારાસભ્ય અનિકેત ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવાની આ ઉત્કૃષ્ટ પરંપરા એ આપણી પવિત્ર હિન્દુ સંસ્કૃતિ અને પારિવારિક ઉચ્ચ મૂલ્યોનું એક સુંદર અને જીવંત પ્રતીક છે. આ પ્રકારના ધાર્મિક અને સામાજિક મહોત્સવોના આયોજનથી સમાજમાં પરસ્પર એકતા, ભાઈચારો, સદ્ભાવના અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર થાય છે, જે એક મજબૂત રાષ્ટ્ર માટે ખૂબ જ અનિવાર્ય છે. આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોને જોઈને તેઓ પણ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. પાલનપુરની પરંપરા મુજબ અષાઢી બીજની રથયાત્રા આવતીકાલે અને આજે એમનું મોસાળું, આ પરંપરા પણ છેલ્લા 5 વર્ષથી સતત ચાલુ છે અને આખું જ વાતાવરણ આજે શિવરામભાઈના ત્યાં એમનું મોસાળું ભરાવવાનું, શિવરામ કાકાને ત્યાં, તો આખા ગામની અંદર એક ધાર્મિક ઉત્સાહનું વાતાવરણ. અને અહીંથી હવે પ્રભુ નિજ મંદિરમાં જશે, ત્યાંથી આવતીકાલે અષાઢી બીજની રથયાત્રા નીકળશે અને આ રથયાત્રાની પરંપરા ખૂબ જ ધાર્મિક માહોલની અંદર લોકોની વચ્ચે રહે કે પરંપરાની જાળવણી માટે અત્યારે આખું જ જે સેવા સમિતિ છે કામ કરી રહી છે. આ ભવ્ય મહોત્સવમાં વિવિધ આશ્રમોના સાધુ સંતો, સામાજિક અગ્રણીઓ, સ્થાનિક વેપારીઓ સહિત બહોળી સંખ્યામાં જગન્નાથ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આવતીકાલે નીકળનારી 55મી ઐતિહાસિક રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ, કોમી એકતા અને ભવ્ય માહોલમાં સંપન્ન થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી હતી. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર.